એ ભારત સરકારની સંસ્થા છે અને એમાં જે શિક્ષકો એપોઇન્ટ કરવામાં આવે છે તેમના દ્વારા જે શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવામાં અને વિદ્યાર્થીઓને ભણવામાં જે તકલીફ ઊભી થાય છે એ બાબતમાં આવેદનપત્ર આપીએ છીએ. આમાં આ સંસ્થા દ્વારા જે આદિજાતિ મંત્રાલય હેઠળ જે સ્વાયત્ત સંસ્થાઓ દ્વારા છે ને 2023માં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ જેવો કે પ્રિન્સિપાલ હોય કે લેબ આસિસ્ટન્ટ હોય કે પીજીટી હોય કે બધાનું એપોઇન્ટ કરવામાં આવ્યા હતા અને એ એપોઇન્ટ કરેલા સ્ટાફને નથી ગુજરાતી આવડતું કે નથી સમજતા એ લોકો ને એ નો ડાઉટ કે ટ્રાઇબલને ડેવલપ પછાત જાતિને ડેવલપ કરવા માટે આજે એકલવ્ય મોડેલ સ્કૂલ બનાવવામાં આવેલી છે એ છોકરાઓ સીબીએસઈ ભણે તો ઘણું સારું પણ છે પણ આજે ઇંગ્લિશ મીડિયમ આપણા વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમના છે અને એને એકદમ પહેલા સ્ટેજમાં છે એને સીબીએસઈમાં અંગ્રેજી માધ્યમમાં કન્વર્ટ જે કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે એના માટે વાલીઓ કે કોઈને છે ને સહમતિ લેવામાં નથી આવી. તો આ જે ભૌગોલિક પરિસ્થિતિથી અજાણકાર આપણા શિક્ષકો જેમને ગુજરાતી આવડતું નથી ભૂલી શકતા નથી સમજી શકતા તો એના કારણે વાલીઓને બી અજાણ છે ને એના કારણે પછાત જાતિને ડેવલપ કરવા માટે જે આ સરકારે કદમ ઉઠાવેલું છે એનું યોગ્ય વહીવટ થાય એવું લાગી નહીં રહ્યું ને ભવિષ્ય આ છોકરાઓનું બગડે એવું છે. આ બાબતે અમારા આગેવાન અને અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ હમણાં જ એક શિક્ષક એક સ્કૂલ છે તેની મુલાકાતે ગયેલા તો એમાં છે ને 116 છોકરાઓને ફૂડ પોઈઝનિંગ થયેલું. એની જાણકારી મેળવીને તો ખબર પડી કે આનો કોન્ટ્રાક્ટ જે કેટરિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ને એ મહેસાણાના એક કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલો અને એ કોન્ટ્રાક્ટ જે આપવામાં આવેલો છે તો એ 15 દિવસે એકવાર શાકભાજી નહીં મોકલે છે. એના કારણે 15 દિવસમાં એકવાર જો શાકભાજી આપણે 15 દિવસે શાકભાજી ખાવાનું હોય તો સ્વાભાવિક છે બગડી જાય ને એના કારણે એમને ફૂડ પોઈઝનિંગ થાય છે. હમણાં એ છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં સારવાર બી લઈ રહ્યા છે. તો આનો તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે નહીંતર અમે છે ને વાલીઓને સાથે લઈને આના પર આંદોલન કરવાની અમને ફરજ ના પડે તો તમે ધ્યાન દોરજો વહેલી તકે આનું નિરાકરણ થાય. ઓકે સર.